ગુડ મોર્નિંગ, કેમ છો? એ વખતે બધા મજામાં છો? અત્યારે આપણે ગુડ મોર્નિંગ વળી તો આપણે અત્યારે તૈયાર થઈ ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ ટીમા બાજુ. એક મંદિર છે ત્યાં આગળ દર્શન કરીને પછી આવી જઈશું, કારણ કે જો તો 8:30 થાય છે મતલબ. તો ફટાફટ દર્શન કરીને પછી પાછું ઓફિસ જવાનું છે. બાકી ગાડીની હાલત તો જુઓ કેવી કરી છે, ચરકીને. હા બેટા, તારે આબુ છે? આબુ છે મંદિરે? તો પહેલાં ચલો હું ફટાફટ ગાડી સાફ કરી નાખું ને પછી આ હેમાંગી બેન હેમાંગી આજ તો વહેલી ઉઠી છે નહીં બેટા? તો ભાઈ ગાડીને ઉપરથી આપણે ધોઈ નાખી છે. બાકી આમ તો પરફેક્ટ જ ધોઈ છે ભાઈ, પણ ફટાફટ ધોઈ છે, એમ ઉતાવળમાં ધોઈ છે. નહીં આવતો ફોન? હવે આવ્યો? બફારો મારતો હતો. તો આપણે ચલો નીકળીએ હવે. ચો ટેમ્પો બેટા? ત્યાં દેખાય છે પહાડ ઉપર એકદમ ધુમ્મસ જેવું છે. મમ્મી દેખાય, પહાડ દેખાતો બી નથી. તો એ પહાડ છે ને આખો મતલબ શું કહેવાય, વાદળથી એકદમ છવાઈ ગયું છે બેટા. નહીં દેખાતો બહુ. આપણું ગામ છે, જો કે આપણે અહીંયા રહેતા નથી હાલ, પણ બેઝિકલી આપણું ગામ આવ્યું છે અહીંયા. આપણે બેટા નહીં રહેતા હવે અહીંયા. તા મમ્મીને કહું છું કે આપણે અહીંયા રહેવાય જઈએ, પણ તા મમ્મી માનતી નહીં. બાકી જો અહીંયા મસ્ત વ્યૂ છે. તા મમ્મીને મારવી છે ઢૂસ હે? નહીં મારી ને? હા તો પછી બેટા તા મમ્મી માનતી નહીં. તા મમ્મી અહીંયા તારંગા જતા વચ્ચે રસ્તામાં જ મંદિર છે રહ્યું. બાકી શું છે, અહીંયા ચામુંડા માતાનું મંદિર છે બેઝિકલી. તો આપણા કુળદેવી ચામુંડા જ છે. તો ઘણી વાર આપણે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. આજે સવારે વહેલા ઉઠેલા હતા, મૂડો મસ્ત એવો હતો. કંઈક લોંગ તો હાલ જઈએ કેમ છે નહીં, ઓફિસ ચાલુ. તો પછી આપણે ડિસાઈડ કર્યું કે આપણે મંદિરે જતા આવીએ. બાકી જો રસ્તો છે અહીંયા. આ બેપા, હા મારી સુડી, હા ખાક બુમા પાડ કરે સુડી તું. તો બાકી આ જગ્યા સારી આ પહેલાંની કવરી છે, પણ પછી શું બંધ થઈ ગયેલી છે, ખબર નહીં કયા રીઝનથી. બાકી અહીંયા છે ને આ રસ્તો છે મંદિર જવા માટેનો. હા, આ પર્સ ને બર્સ કેમ લીધું છે? હેડો. તો ભાઈ આ છે મંદિર અહીંયા ચામુંડા માતાનું અંદર જ છે. અને બહુ જૂનું મંદિર છે, મજા આવી જગ્યા છે. હા બેટા, તો આપણે અહીંયા જઈશું. અને આ હેમાંગી જોયા તે બે શું કહેવાય એનું પર્સ કમ્પ્લીટ તૈયાર ટકાટક થઈને આવ્યા છે, લિસ્ટીપ બિસ્ટીપ કરીને. અને આ જૂનું મંદિર છે આપણે. એની સીડી છે ને બધું છે બેટા. એ ચકલા બકલા પીવા માટે પાણી. બહુ બોલ કરે છે મારું બોલ યાર, હદ વગરનું. એના મંદિર છે આપણે અહીંયા. કાઢ ના ખોડો બેટા, ઓઈન કાઢ નો ખોડો. અને હેડો મન જય કરવા. મ્યુઝિક સિસ્ટમ પાછું કનેક્ટ. એ બોન એક મિનિટ હા, તો પાછું અરે ભાઈ જેટલું બોલ કરે તું બુઠી. આ કલાકથી અડધો કલાક મંડીશ તું. 2 મિનિટ ઊભી રહે પછી હું તને કહું. તો ભાઈ આ છે ને આપણે મ્યુઝિક. અરે બાપા યાર, શું યાર હેમાંગી આવો હા ભાઈ, 2 મિનિટ ઊભી રહે. તો ભાઈ અત્યારે આવે છે ને પાછું આપણું મ્યુઝિક સિસ્ટમ પાછું કનેક્ટ થઈ ગયું છે. પહેલાં બંધ થઈ ગયું. આમાં કેવું છે, ઘણીવાર કનેક્ટ થાય છે, ઘણીવાર નહીં થતું. મેં તમને જેવું કીધું ને કે કંઈ વાયરનું પ્રોબ્લેમ હોય ને તો નહીં થતું. પાછું અત્યારે થઈ ગયું. તો ચલો સારું છે. બાકી એવા ગીતો મસ્ત સાંભળતા જઈએ, બરાબર ને? શું કહેવું હેમાંગી? હવે બોલું છું કોઈ? હા જશે ને તારા સાપને બધું હોય. આ તો જંગલ છે, જંગલમાં હોય બધું બધા. તો ભાઈ આપણું મ્યુઝિક સિસ્ટમ એકદમ મસ્ત ચાલુ થઈ ગયું છે. પણ એક પાછો પ્રોબ્લેમ છે આપણા ફોનમાં છે ને, આ જે સાઈડના આવે ને શું કહેવાય વોલ્યુમ અપડાઉનનું, એ બંધ પડી ગયેલા છે, બગડી ગયેલા છે. તો હોય ને આપણે મેન્યુઅલી જઈને પાછું આપણે એના અવાજ થોડો વધારો ઘટાડો કરવો પડે. બાકી જો હવે સાઉન્ડ વાગશે. પેલા પાડી વગાડીએ હે ને. શું છે? સારું છે. ગંદી માટે પેપર લેવા આવવું પડ્યું. એમ લઈ
છે ને જે ને તે માગ કરશે અરે બોલ ભાઈ અરે હાલ દેજો એમને તો ભાઈ આપણે ના ગેસ સ્ટેશન આવેલા છે અત્યારે અહીંયા ઊભી રાખીએ આપણે ગાડી હેમાંગીને જેને તે માગ કરે એટલા માટે તો હેમાંગીને આપણે ભાઈ એમને ભોગ ચડાવી દીધો અને જો છે ને પાછી 2 લે છે એક ભાઈની બેટા ને એક તારી तो हम ना गाड़ी को घर पे ही छोड़ रहे हैं अभी हम बाइक लेके जा रहे हैं तो અત્યારે આપણે ના ભાઈ બની દુકાને આવ્યા અહીંયા બેઠા છીએ અહીંયા અડધો કલાક 20-25 મિનિટ બેસીશું અને પછી પાછા આપણે ઓફિસ જતા રહીશું તો જ અહીંયા થોડી વાર ને માહોલ જોવાની મજા આવે બજાર છે ને આ મોટી ડિસ્પ્લે છે ને 4K રિઝોલ્યુશન વિથ તો થોડી વાર બધું આ જોઈ માર્કેટનું હાલચાલ લઈને પછી ઓફિસ નીકળી જઈશું ભાઈ સાહેબ આપણે અત્યારે ઘેર આવીએ છીએ અને અત્યારે પાછું આપણે બજારમાં જવાનું છે બજારમાં શું છે ઘરનો થોડો સામાન લાવવાનું છે સાવું ને બધું વધારે નહીં લાવવાનું બાકી બધું પડ્યું જ છે પણ એ 2 વસ્તુ થોડી ખૂટ જ પતી ગઈ છે તો આપણે એ જઈને પાસે લેતા તો ભાઈ આપણે કૃષ્ણા મોલમાં જવાનું છે સાબુ લેવાના છે નાવાના ને ધોવાના 2 બાકી બધા પહેલાં તો અગાડી બેસી રહ્યા છે બાકી અહીંયા આપણે જતા આવીએ ને લઈ લઈએ આમ તો છે ને બધાને લાવીએ પણ શું છે બધાને લાવીએ ને તો પથારી ફેવરી નાખે એના કરતાં એ લોકોને લાવવા નહીં આપણે જતા આવીએ ખાલી બસ તામ તો કોઈ ચિંતા નહીં બાકી આપણે ને અહીંયાથી બધું લઈ લીધું હવે બિલિંગ કરીને નીકળી અહીંયાથી બાકી બીજું છોકરા માટે કોઈ લેવાનું તો લઈ લઈએ તો આ રીતે 3 લઈ લઈએ એટલે 3 લઈ લઈએ ચોકલેટ મને 3 ચોકલેટ કરી દેજો 1 મિનિટ આરી બદલી નાખીએ આપણે સારી ચોકલેટ છોકરા માટે લઈ લઈએ પાછી 420 रुपये अरे इनका जागते उतरी जीती એવું रोती थी ભાઈ એને છે ને એને કિંડર જોઈ કરી તો પથારી ફેરવી નાખી મોલમાં રોવાંડી મારી પડશે જારી દુખાઈ આને પૂછ એ માંગીએ તો છે ને મોલમાં ભાડું કરી નાખ્યું ભાઈ હું રોવો છોડીએ તાર તો ખરેખર લવાય જ ના બાપા હા ફેરવી નાખી કેક ને ગાયને આ ગાય તો આગે નહીં જતી બોલું ગાય તો હટ હટ ઓ ક્યાં હટ હટ કે તો કે છે હટ હટ દઈ નાખી ગાડ હટ ગોમુ તોડે ગમે મારે શંભોડો તો ઘટીએ તો ઘટાય વાતાવરણ પાછું કરીશું કેવું ગરમી તો આવી જાય ને તો સારું મજા આવે કેવું રાતે ખબર નહીં બસાઈ છે આવી જાય વરસાદ આવશે